ઈસી ગ્રાન્ટ થઈ એટલે ગંગા નાયા, પણ આ ગંગામાં ડૂબકી મારવા સુધી પહોંચવું કેમ? તો ચાલો આજે ઈસી કઈ રીતના ગ્રાન્ટ થાય છે, તેમાં કેટલા સ્ટેજીસ હોય છે અને હરેક સ્ટેજમાં શું થાય છે તેના વિશે થોડુંક જાણીએ. જુઓ, ઈસીના મેઇન 4 સ્ટેજીસ છે: સ્ક્રીનિંગ, સ્કોપિંગ, પબ્લિક કન્સલ્ટેશન અને અપ્રેઝલ. અને એવું જરૂરી નથી કે આ બધા જ સ્ટેજ એ બધા પ્રોજેક્ટ માટે લાગુ પડે છે. એ તમારા પ્રોજેક્ટની ટાઈપ ઉપર ડિપેન્ડ કરે છે. સૌથી પહેલું છે સ્ક્રીનિંગ સ્ટેજ. આ સ્ટેજ છે એ ફક્ત કેટેગરી બી માં ફોલ થતા પ્રોજેક્ટ માટે જ લાગુ પડે છે, કે જેમાં એ જોવામાં આવે છે કે EIA એટલે કે એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટ છે એ રિક્વાયર્ડ છે કે નહીં. સેકન્ડ સ્ટેજ છે સ્કોપિંગ. આ સ્ટેજમાં TOR એટલે કે ટર્મ ઓફ રેફરન્સ બનાવવામાં આવે છે, કે જેમાં લિસ્ટ ઓફ પેરામીટર એક્ઝામિન કરવા માટે આપે છે, જેમ કે એર, વોટર, સોઇલ, નોઇઝ, જીઓલોજી. અને આ TOR એ પણ સેક્ટર પ્રમાણે અલગ અલગ હોય છે. ઇન શોર્ટ, આ સ્ટેજને સિંગલ લાઇનમાં કહીએ તો એક્ઝામ પહેલાનો સિલેબસ. થર્ડ સ્ટેજ છે પબ્લિક કન્સલ્ટેશન. આ સ્ટેજમાં પ્રોજેક્ટની આજુબાજુ રહેતા લોકો અને અફેક્ટેડ કોમ્યુનિટીઝને બોલાવી અને તેમના પ્રશ્નો અને રજૂઆત કરાતી હોય છે. અને આ પબ્લિક કન્સલ્ટેશન છે એ 2 પાર્ટમાં થતું હોય છે, એક પબ્લિક હિયરિંગ અને બીજું રિટર્ન રિસ્પોન્સીસ. ફોર્થ અને લાસ્ટ સ્ટેજ છે અપ્રેઝલ. આ સ્ટેજમાં ઉપરના બધા સ્ટેજમાં થયેલી એક્ટિવિટી ઉપરથી એક ફાઇનલ EIA રિપોર્ટ બને છે. આ EIA રિપોર્ટ એક્સપર્ટ અપ્રેઝલ કમિટી રિવ્યુ કરે છે અને એના ઉપરથી ઈસી ગ્રાન્ટ કરવી કે રિજેક્ટ કરવી એ નક્કી કરતી હોય છે. આમ આ હતા ઈસીના 4 સ્ટેજીસ.